ઓમ ગણેશ હર હર મહાદેવ। માક્ષર મહિનામાં આપણે ભગવાન નારાયણ ઉપર તુલસી ચડાવીએ કે મંજરી ચડાવીએ તો કેટલું મોટું મહાપાપમાંથી આપણે મુક્ત આપણું કર્મ કરીએ છીએ, એટલે કે મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે। તો ભગવાન કહે છે જે મનુષ્ય તુલસીની માંજરોથી મારી પૂજા કરે એ મોક્ષના ભાગી થાય છે। જે તુલસીજીનો પૌધા એટલે કે છોડ લગાવી અને પછી એના પાંદડાઓથી પત્રથી મારી પૂજા કરે છે, શ્વેત દીપમાં આનંદનો અનુભવ કરે છે। જે તુલસી દળથી પ્રતિદિન મારી લક્ષ્મીપતિની પૂજા કરે છે, એટલે મુજ લક્ષ્મીપતિની પૂજા કરે એ મહાપાતકોમાંથી મુક્ત થાય છે। ઉપપાતકોથી તો પછી દૂર જ થઈ જાય છે અને સદૈવ ક્યારે તુલસી પત્રને ગંગાજળ વાસી નથી થતા। એટલે નિત્ય અને ખાસ કરીને માક્ષર મહિનામાં નારાયણની પૂજા તો તુલસી અને મંજરીઓથી કરવી જ જોઈએ, અને એમાંય શાલિગ્રામ ભગવાન હોય તો સૌથી ઉત્તમ। ઓમ ગણેશ હર હર મહાદેવ।